22 એપ્રિલ 2025 રોજ જમ્મુ કાશ્મીર રાજ્યમાં પહેલગામ ઉપર જે આતંકવાદીઓ હુમલો કર્યો, ધર્મના આધારે જે હિન્દુ યુવાનો હતા એની હત્યા કરવામાં આવી અને આજે આખા દેશમાં આપ જોઈ શકો છો કે એ જે આતંકી હુમલો થયો લોકોમાં ખૂબ આક્રોશ છે। જે આગ લોકોના દિલમાં છે એ જ આગ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિલમાં પણ છે। એક દેશભક્તને છાજે એ પ્રકારનો એમનો રવૈયો રહ્યો છે અને એક પછી એક કદમ પાકિસ્તાન સામે ભારત ઉઠાવી રહી છે। આજે કોઈ પણ પ્રકારનો ન આપણે નથી ઈચ્છતા પણ કોઈ એવું અમુક બનાવ બને એનામાં લોકો કેવી સતર્કતા રાખે એના ભાગરૂપે આ એક અભ્યાસ આજે થઈ રહ્યો છે, મોક ડ્રીલ થઈ રહ્યું છે। તો આ મોક ડ્રીલ જ્યારે થઈ રહ્યું છે ત્યારે લોકોમાં કોઈ ગેરમાર્ગે કોઈ દોરે નહીં, કોઈ અફવા ફેલાવે નહીં, કોઈ એનો દુરુપયોગ થાય નહીં, કોઈ ગભરાય નહીં, માત્ર સાવધાન રહે, સતર્ક રહે એના ભાગરૂપે લોકોમાં જનજાગૃતિ અભિયાન થાય એના માટે આજે અહીંયા પગપાળા અડાજણ નદી પાર્ક વિસ્તારમાંથી એક રેલી આકારે આગળ વધીને એક લોકોની જનતાને માહિતી મળે, જનતાને જે પ્રકારે આજે 4 વાગે સાયરન વાગવાના છે અને એને કારણે લોકો એ માહિતી હોય તો લોકો એને અનુકૂળ રહે, કોઈ અવ્યવસ્થા ન સર્જાય એના માટેની આ રેલી।